એબ્સોલ્યુટ રેઝિગ્નેશન ટુ ગોડ, ધેટ ઇઝ ધ ઓનલી વે, ધેટ ઇઝ ભક્તિ. પરમાત્માની ભક્તિ માર્ગ છે. પ્રાપ્ત ભોગવવામાં ભક્તિ માર્ગ કામમાં આવે. સમજાય? હવે આ ત્રણ માર્ગ આપણે જે પહેલેથી ચાલે છે એની આપણે વાત આગળ ચલાવીએ. પહેલાં તો જાણે કે કર્મના ત્રણ ભાગ આપણે પાડ્યા: કર્મ, ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. કર્મ જે ક્રિયમાણ છે, જે તમે દરરોજ કરો છો, એ ક્રિયમાણ કર્મ તમને ફળ આપ્યા છે છોડે નહીં, એ તો આપણે કહી દીધું. પણ એ જો ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ના આપે તો એ સંચિતમાં જમે થાય છે, એ આપણે જોઈ ગયા. આને સંચિતમાં જમે થઈ જ્યારે પાકીને સામે એનું બોરે અને તમારે ભોગવવું પડે ત્યારે એનું પ્રારબ્ધ કહે છે. હવે પ્રારબ્ધ માટે તો આપણે રસ્તો કાઢ્યો કે ચલો ભાઈ, આ જન્મમાં જે 5,000 10,000 જે ભોગવવા છે ભોગવી લો, છૂટી ગયા. પ્રારબ્ધ તમે ભોગવી લીધું. પ્રારબ્ધ માટે તો ભક્તિ માર્ગ એક જ ઉપાય છે કે પરમાત્માના ભક્ત થાઓ અને પરમાત્માનું કહ્યું કરો, એ જ ઉપાય છે. ભક્તિ યોગ એના માટે જ યોગ્ય છે, બીજો કોઈ ઉપાય નથી એના માટે. ભક્તિ યોગ, પ્રારબ્ધ ભોગવવા માટે ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે ટોટલ સબમિશન, એબ્સોલ્યુટ રેઝિગ્નેશન ટુ ગોડ. અને જેટલા જેટલા તમને જે કંઈ મદદ પરમાત્માનું રામ નામની જે કંઈ મદદ મળે એ ભોગવો, અને છતાંય તે ન મેળ પડે તો પછી ભગવત પ્રસાદી માનીને પ્રારબ્ધ ભોગવીને છૂટી જાઓ. આ જીવન કાળ સુધી છે, બીજું તો આગળ નવું છે નહીં. એટલે આપણે પ્રારબ્ધ તો ખતમ કર્યું. હવે આપણે આ બેને ખતમ કરવા પડે, કારણ કે અમોનું એક બાકી રહેતા જન્મ લેવો પડે. એક પણ કર્મ બાકી હોય તો જન્મ લેવો પડે. અને જ્યાં સુધી જન્મ લેવો પડે ત્યાં મોક્ષ ના કહેવાય. અને આપણું ચરમ લક્ષ્ય તો મોક્ષ છે. તો આ ક્રિયમાણ કર્મ અને સંચિત બેને કેવી રીતે સાફ કરવા? પ્રારબ્ધ દ્વાર સાફ થઈ ગયું. આ જન્મમાં પ્રારબ્ધ જેટલા છે એટલા ભોગવી લેવાના, એમાં જેટલી મદદ થાય એટલી કરી લેવાની, જેટલી મળે એટલી લઈ લેવાની, અને છતાંય ટોટલ સબમિશન પરમાત્માને કરી દેવાનું. એ ભગવત પ્રસાદી માનીને પ્રારબ્ધ ભોગવી લેવાનું. હવે આ ક્રિયમાણ, હવે આને કેવી રીતે કંટ્રોલ કરવા? ક્રિયમાણ કર્મને કેવી રીતે કંટ્રોલ કરવા? કે ક્રિયમાણ તો કરીએ કે તરત ફળ ચોટે છે, તરત ફળ. ક્રિયમાણ કર્મ કરો, તમે સત્કર્મ કરો તો સત્કર્મ કરો તો સત્કર્મનું ફળ પુણ્ય, પુણ્યનું ફળ સુખ, સુખ ભોગવા દે તો દાન કરવો જ પડે. એટલે ચક્કરમાં આવી ગયા, મોક્ષ નહીં. જ્યાં સુધી દેહ દાન કરવો પડે ત્યાં સુધી મોક્ષ ગણાય નહીં. તો ક્રિયમાણ કર્મ તમે કરો, ભલે સત્કર્મ કરો. હા, તમે દાન કરો, સુપાત્રે દાન કરો. સુપાત્ર દાનાચ ભવે ધનાઢ્યો ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ પુણ્ય પ્રભાવાન સુરલોકવાસી પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. આ ચક્કર ચાલ્યું. ફરી પાછા સુખી થાવ, ફરી પાછા દાન કરો, ફરી પાછા સુખી થાવ, વધારે સુખી થાવ, વધારે દાન કરો, વધારે સુખી થાવ. પણ જન્મ મરણના ચક્કરમાંથી બહાર ના નીકળ્યા. ઘંટી આમની ફરસ જમણી કોરાની. કુપાત્રે દાન કરો તો કુપાત્ર દાનાચ ભવે દરિદ્રો દારિદ્ર દોષેણ કરોતિ પાપમ પાપ પ્રભાવાન નરકમ પ્રયાતિ પુનર્દરિદ્રો પુનરેવ પાપી. પેલામાં પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી, આમાં પુનર્દરિદ્રો પુનરેવ પાપી. પેલી જમણી બાજુની ઘંટી ફરે, આ ડાબી બાજુની ઘંટી ફરે. પણ માણસ તો જન્મ મરણના ચક્કરમાં ફસાય જ જાય, નીકળી ના શકે. એટલે સત્કર્મ કરો તો તમને પુણ્ય થાય, પુણ્યનું ફળ સુખ ભોગવવું પડે, એ હોનાની બેડી છે. અને પાપ કર્મ કરો તો તમારે દુઃખ ભોગવવું પડે, અને દુઃખ ભોગવા દેહ ધારણ કરવો પડે. તમારી લોખંડની બેડી છે, પણ બંને બેડી જ છે. આખરે તો બંને જ સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, બંને બંધન છે. તો શું કરવું? આવું ક્રિયમાણ ના કરવા તો શું કરવું? તો કર્મ કરવાનું બંધ કરી દઈએ તો? કરીએ જ નહીં. કરીએ તો સંચિતમાં જમે થાય ને, અને સંચિતમાં જમે થાય તો પ્રાપ્ત જેનું હમું આવે ને. પણ આપણે કરીએ જ નહીં તો, કર્મ જ ન કરીએ તો કાંઈક એને તો એક ઉપાય એક આ છે. તો કે ના, એ તો ના ચાલે, કર્મ તો કરવું જ પડે. કર્મ ના કરો તો કેવું ચાલે? તમે કહો હું કર્મ જ નહીં કરું, ભગવાન કહે ના, એ તો નહીં. નહીં કચ્છિત ક્ષણમાં પિતા તો તિષ્ઠતિ કર્મ કૃત. માણસ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકે નહીં. કાર્ય તે અવશ્ય કર્મ સર્વ પ્રકૃતિજન્ય ગુણ. તારા પ્રકૃતિજન્ય ગુણો તને મારી મારીને કર્મ કરાવશે. તારે નહીં કરવું હોય તો કરવું પડે. તારી પ્રકૃતિ છે, દેહની પ્રકૃતિ છે. બે હવાર મુઠીને જાદુ જવું પડશે કે નહીં? તો કાંઈ તો કરવું. તો ભાઈ જાદુ બંધાવવું પડશે કે નહીં? તો કે બંધાવવું પડશે. એમાં પાણીની નળ મેળવા પડશે કે નહીં? આ મેળવા પડશે. એ મફત આવે? પૈસા જોઈશે ને? હા, તો પૈસા જોઈશે. પૈસા ક્યાંથી આવે? નોકરી કરવી પડશે. નોકરી કરવી પડે. નોકરી કરો, કર્મમાં આવી ગયા. ખાવું તો પડશે ને, બીજું કશું નહીં કરો તો ખાવા માટે ઘઉં જોઈશે ને, તો ઘઉં માટે પૈસા જોઈશે ને, તો પૈસા માટે નોકરી કરવી પડશે ને, આગળ વેપાર તો કરવો પડશે ને. એટલે કર્મ તો કર્યા છે તમે રહી શકો જ નહીં, એક સેકન્ડ ના રહી શકો. નહીં દેહ વૃતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતા. તમે કર્મ કર્યા છે તો રહી શકો જ નહીં. હા, નહીં કશ્ચિત ક્ષણમાં પિતાતું તિષ્ઠત્ય કર્મ ક્રોધ કાર્ય તે અવશ્ય કર્મ સૌર પ્રકૃતિ જય ગુણ. તો હવે કર્મ તો કર્યા છે, ચાલવાનું નથી. તો હવે શું કરવું? કર્મ કરીએ તો બંધાઈ જઈએ છીએ. જો સત્કર્મ કરીએ તો બંધાઈએ, દુષ્કર્મ કરીએ તો બંધાઈએ, અને કર્મ નહીં કરીએ તો ના ચાલે.
આ તો બે કોરા બાંધ્યા ભગવાને બરાબરના. તો હવે કેવી રીતે એમાંથી છૂટવું? કાંઈ કર્મ કરી સંચિતમાં જમે થઈને પ્રાપ્ત થાય આઈને હું બોલો હમું. એમાંથી છૂટવાનો એક ઉપાય છે. એમાંથી છૂટવાનો એક જ ઉપાય છે. ક્રિયમાણ કર્મને કંટ્રોલ કરવાનો એક જ ઉપાય છે. એવા કર્મ કરો કે જે કર્મ સંચિતમાં જમે ના થાય. કર્મ તમે પૂરેપૂરું છોડી તો શકશો નહીં. તમે કહો હું નહીં બોલું, તમે કહો હું બોલીશ જ નહીં, ચાલો બોલો કરો નહીં કરો. પછી રાત્રે એક જણા ત્યાં તમે રાતે હોઈ ગયા હો, તમે તો ઘરમાં અજાણ્યા માણસો, બાથરૂમ ક્યાં છે આપણે ખબર નથી, બે આપણે તો જુદે જુદે ઘરમાં ફરીએ, કોઈકને ઘેર રાતે હોઈ ગયા. રાતે પછી બાથરૂમમાં જવાની ઈચ્છા થઈ. હવે અંધારું ફોફો મારે, બાથરૂમ ક્યાં ચડે નહીં, ફરે અહીંયા પેલો ઘરધણી જાગી ગયો કે આ ઘરમાં કોઈ ચોર છે. કોણ છલ્યા, કોણ છલ્યા? પેલો બોલ્યો જ નહીં. બોલ્યો પેલા ઉઠીને બે દીધી. અરે હું મગન ભાઈ છું, બોલો ને ભલા આદમી બોલ્યા હોત તો માર ના ખાત. ના બોલવાનું કર્મ કર્યું. બોલવું એ પણ કર્મ છે. ના બોલો તો ના બોલવાનું કર્મ કર્યું. બે અડબો તો ખાધી. બોલવું એ પણ કર્મ છે, ના બોલવું એ પણ કર્મ છે. ના બોલવાનું કર્મ કર્યું. કર્મ તો બંધ રહી શકે નહીં. તમે કોઈ નહીં સાંભળવું, મારે સાંભળવું નથી. હા, રસ્તા પર જતા હતા, પેલા છોકરા પાછળ બહુ કાકા એક કોરા હેડો, ભેંસ દોડતી આવે છે, હમણાં ગોતું મારશે, કાકા હાથવું જો હાથવું જો. પણ કાકો એટલો સાંભળે જ નહીં. ના સાંભળે, માર ભેંસે ગોતું પડ્યા કાકા. કેમ ભાઈ? મેં ના સાંભળવાનું કર્મ કર્યું. ના સાંભળો એ પણ સાંભળવું એ પણ કર્મ, ના સાંભળવું એ પણ કર્મ. તમે કોઈ નહીં જોવું, ના જોવો તો ના જોશો. રસ્તા મેં અડતા હતા, ખાડો આવી પડ્યા કાકા, ટ્વાંટીઓ ભાગ્યો. કેમ ભાઈ ટ્વાંટીઓ ભાગ્યો? ના જોવાનું કર્મ કર્યું. જોવું એ પણ કર્મ છે, ના જોવું એ પણ કર્મ છે, એનું ફળ મળે. એટલે કર્મ તો તમે કોઈ સંજોગોમાં તમે બંધ કરી શકો ને. તમે કહો નહીં જોવું, નહીં સાંભળવું, નહીં બોલવું, પણ તો એ કર્મ તો થવાનું જ. નહીં બોલવાનું કર્મ કર્યું, નહીં સાંભળવાનું કર્મ કર્યું, નહીં જોવાનું કર્મ કર્યું. એટલે કર્મ તો છૂટે નહીં. પણ તો પછી છૂટવું કેવી રીતે? છૂટવાનો એક જ ઉપાય છે કે તમે જે કર્મ કરો એ એવા કર્મ કરો કે જે સંચિતમાં જમે થાય નહીં. સંચિતમાં જમે ના થાય તો પ્રાપ્ત ના થાય, તો પછી પ્રાપ્ત બને જ નહીં. ભલે તાત્કાલિક ફળ મળે, જુદી વાત છે. આજે આ જન્મમાં જ હિસાબ ચૂકતે કંઈ હટતા થઈ જઈએ. આ જન્મનું ફળ આજે જ મળી જાય, બસ બીજી વાત નહીં. પણ આવતા જન્મમાં સંચિતમાં જમે રહે એવા કર્મ આપણે કરવા નથી. આજથી એક નિર્ણય કરી નાખો એટલે એ ફ્લો બંધ થઈ જાય. પછી સંચિતમાં જમે નહીં થાય, પછી પ્રાપ્ત તો ભોગવી જ લેવાના છે. હવે સંચિતમાં જમે ના થાય એટલો આપણે રસ્તો કાઢી દઈએ તો બસ છે. પછી સંચિતને કેવી રીતે સાફ કરવા પછી જોઈ લઈશું, એ આપણે બતાવીશું પછી. પણ એકવાર આને તો બંધ કરો, જે નવો પ્રવાહ જાય છે એને તો બંધ કરો. એકવાર ક્રિયમાણ કર્મને તો બંધ કરી દો. એ નવા તો ના ઉમેરાય, પછી બાકીના છે એની વાત પછી એને કેવી રીતે સાફ કરવા એનો રસ્તો છે. અને આ જન્મમાં જ બિફોર યુ લીવ બોડી યુ હેવ ટુ ફિનિશ ઓલ ધ 3 કર્મસ. ક્રિયમાણ, સંચિત, પ્રાપ્ત ત્રણેયને વાઇપ ઓફ કરીને જવાનું છે. નહીં તો ચક્કરમાં પડી જાય. હવે ફરી જન્મ નથી લેવો. ઘણા જન્મ લઈ લીધા, ઘણી કૂતરીઓ, વાંદરીઓ, બિલાડીઓ, ઉંદરડીઓ ધાઈ ધાઈને આવ્યા. હવે નથી થવું કોઈ ભૂંડણીઓ, કૂતરીઓ, બલાડીઓને. હવે જન્મ નથી લેવો બસ. પણ ક્યારે ના લેવાય? આ બધા કર્મ સાફ થઈ જાય તો. નહીં તો કેવી રીતે થાય? તો ક્રિયમાણ કર્મને એકવાર સ્ટોપ કરી દો. એ તમારા કંટ્રોલમાં છે. યુ કેન ડુ ઇટ ઓર યુ કેન નોટ ડુ ઇટ. યુ મે ડુ ઇટ, યુ મે નોટ ડુ ઇટ. તો એવા ક્રિયમાણ કર્મ કરો. કર્મ કર્યા છે ચાલશે નહીં જ, પણ એવા કર્મ કરો કે જે કર્મ સંચિતમાં જમે ના થાય. તો એવા કયા કર્મ છે કે જે સંચિતમાં જમે ના થાય? તાત્કાલિક ફળ ભલે મળે, આ જન્મમાં ફળ ભલે મળે, પણ સંચિતમાં જમે ના થાય એવા કયા કર્મ છે? એવા 7 પ્રકારના કર્મ છે. ધેટ આઈ વિલ ટેલ યુ. 7 પ્રકારના કર્મ એવા છે કે જે સંચિતમાં જમે થતા નથી. તમે કરો તો પણ એ સંચિતમાં જમે થતા નથી. એવા 7 પ્રકારના કર્મ છે. એને તમે શીખી જાઓ અને એ કર્મ જ તમે કર્યા કરો, બીજા કર્મ કરશો જ નહીં. બિલકુલ. પહેલું તો 7 પ્રકારના કર્મ છે. પહેલું તો અબુધ દશામાં કરેલું કર્મ. અબુધ દશામાં કરેલું કર્મ. બીજું અભાન અવસ્થામાં કરેલું કર્મ. ત્રીજું મનુષ્ય યોનિમાં કરેલું કર્મ. હું તમને પછી સમજાવું છું આ બધી એક એક આઈટમ. મનુષ્ય યોનિમાં કરેલું કર્મ. ચોથું રાગદ્વેષથી પ્રેરાય સિવાય કરેલું કર્મ. રાગદ્વેષથી પ્રેરાય સિવાય કરેલું કર્મ. પાંચમું કરતાપણાના અહંકાર સિવાય કરેલું કર્મ. કરતાપણાના અહંકાર સિવાય. અને છઠ્ઠું સમષ્ટિના કલ્યાણ માટે કરીને કરેલું કર્મ. સમષ્ટિના કલ્યાણ માટે. અને 7મું કર્મ છે નિષ્કામ કર્મ,
ઈશ્વર પ્રીત્યર્થે કરેલું કર્મ, શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ કરીને કરેલું કર્મ, મારો ભગવાન રાજી થાય એટલા માટે કરીને કરેલું કર્મ એ નિષ્કામ કર્મ. આ 7 પ્રકારના કર્મ એવા છે કે જે તમે કરો છતાં પણ એ તમારા સંચિતમાં જમે થાય નહીં. એટલે આ 7 જ કર્મ કરો. હવે એમાં પહેલું તો અબુદ્ધ દશામાં કરેલું કર્મ. અબુદ્ધ દશા માણસની હોય, નાનપણ હોય, નાનું છોકરું હોય, હવે કંઈક કર્મ કરે તો એ સંચિતમાં જમે ના થાય. તાત્કાલિક એને ફળ મળે, તાત્કાલિક માર પડે, કંઈક તોફાન કરે કશું કેવું તો નાનું છોકરું હોય, હવે 4 વર્ષનો છોકરો છે નાનો, હવે એની માં કહે છે કે આ બાબલાને રમાડ, ખાટલામાં હુવાડ્યો છે નાના બાબલાને, 6 મહિનાના બાબલાને. હવે 4 વર્ષનો છોકરો છે તેને રમાડવા છતાં કૂદવા માંડ્યો, કૂદતે કૂદતે પેલા નાના 6 મહિનાના બાબલાના ગળામાં પકાઈ ગયો અને મરી ગયો. હવે એની ઉપર ફોજદારી કેસ ના થાય, એની ઉપર ખૂનનો કેસ ના થાય, ખૂનનો કેસ ના થાય, કારણ કે અબુદ્ધ દશાનું કર્મ છે. તાત્કાલિક એને મારે કે જે કરવું એ કરે, અગર તો છોડી મેલે જે કરવું એ, પણ એ સંચિતમાં જમે ના થાય. અબુદ્ધ દશામાં કેટલાક કર્મ માણસ થઈ જાય. કોઈ ગુનો કરે અબુદ્ધ દશાની અંદર, નાનપણના છોકરા હોય છે એને ક્રિમિનલ કોર્ટ સજા નથી કરતી, એને રિમાન્ડ હોમમાં મોકલી આપવું પડે, એને ક્રિમિનલ કોર્ટ સજા પણ નથી કરે. અબુદ્ધ દશામાં કરેલું કર્મ બાઇન્ડિંગ ગણાતું નથી. ધારો કે નાનો છોકરો છે, 18 વર્ષની અંદરનો છે અને કોઈ દસ્તાવેજમાં સહી કરે તો એ દસ્તાવેજ વેલિડ ના ગણાય. ઇટ ઇઝ અલ્ટ્રા વાયરસ, નલ એન્ડ વોઇડ. શું કાયદેસરનો ના ગણાય. માઇનોર્સને કશું કમિટમેન્ટ કરવાની સત્તા નથી, કારણ કે એનું કર્મ ગણાતું નથી. એટલા માટે તમે જુઓ કે માઇનોર્સને વોટ આપવાનો પણ અધિકાર નથી આપ્યો સરકારે. અનલેસ ઇઝ મેજર હી કેન નોટ વોટ ઇવન બીકોઝ ઇટ ડઝન્ટ નો. અને એની જે કર્મ થાય છે રાગત દ્વેષ વગરનું હોય છે. નાનું છોકરું 4 વર્ષનું શું રાગત દ્વેષ છે, છોકરાને મારી નાખે, આગળ તો કંઈ પાપ કરી બેસે. તો એટલા માટે અબુદ્ધ દશામાં કરેલું કર્મ સંચિત કર્મ જમે થતું નથી. પણ તમે બધા અબુદ્ધ દશામાં નથી એટલે તમને આ લાગુ નહીં થાય. હા, પણ તમે ના કરતા, તમે અબુદ્ધ દશામાં નથી, તમે મોટા થઈ ગયા છો યાર, ગ્રોન અપ. બીજું અભાન અવસ્થામાં કરેલું કર્મ. માણસ દારૂ પીને ફરતો હોય રોડ ઉપર, નાગો થઈને ફરતો હોય તો આપણે મોટરને હાથવી લેવી પડે. ભોનવાળો હોય તો ક્યાંક બુદ્ધું છું તો ભોન નથી, આ રસ્તામાં ક્યાં મરી જઈશ, આરામખોર, મને એક્સિડન્ટ કરાવો, ક્યાંક હેરાન થઈ જાત, એને 2 ગાળીઓ દેવાય. પણ આ ગોંડાને શું કે જ્યાં દારૂ જ પીધો છે, ઇન્ટોક્સિકેટેડ છે. હવે અભાન અવસ્થા છે એની. તો અભાન અવસ્થામાં કરેલું કર્મ તાત્કાલિક તમે ઉતરીને 2 અડબોથો મારો એટલું કરી શકો, પણ એ પછી સંચિતમાં જમે ના થાય. અભાન અવસ્થા છે. અભાન અવસ્થામાં કોઈ ગાળો દે તમે શું કરો? ગોળો થઈ ગયો અને ગાળો દે તમને, તમે શું કરવાના હતા? કશું નહીં, એસી કાઢો ભાઈ. અગર તો 2 અડબોથો મારો, બંધ કરો એને, બીજું શું. બાકી એથી વધારે તમે શું કરી શકો? ગાળા માણસને કશું ના થઈ શકે. એટલા માટે તો દસ્તાવેજમાં પણ લખાવે છે કે હું શુદ્ધ બુદ્ધિથી અને બિન કેફી અવસ્થામાં સહી કરું છું, એવું લખાવે છે. બિન કેફી અવસ્થામાં, નહીં કે કેફી અવસ્થામાં મારા બાપાને દારૂ પાયો તો ખોટી સહી કરાઈ ગયા તો ઇટ ઇઝ અલ્ટ્રા વાયરસ, નલ એન્ડ વોઇડ, બેડ ઇન લો. જો એવું સાબિત થઈ જાય કે મારા બાપાને બહુ દારૂ પાયો તો પછી આ દસ્તાવેજમાં સહી કરાવી દીધી અને તો ઇફ ઇટ ઇઝ પ્રૂવડ તો એ દસ્તાવેજ ખોટો થશે. એટલા માટે દસ્તાવેજમાં લખે છે, તમે કદાચ વાંચ્યા હશે જૂના દસ્તાવેજો, એને લખે છે કે હું બિન કેફી અવસ્થામાં સહી કરું છું. પણ આપણે અભાન અવસ્થામાં નથી હોય એટલે આપણને લાગુ ના થાય. ત્રીજું, મનુષ્યેતર યોનિમાં કરેલા કર્મ સંચિતમાં જવે થતા નથી. મનુષ્ય સિવાયની જે નીચી યોનિઓ છે, પશુ પક્ષીની, ઘોડા ગધેડા કૂતરા બલાડા પોપટ મોર ચકલી ફીશ માછલી, એ મનુષ્યથી સિવાયની જે યોનિઓ છે એ યોનિઓમાં કરેલું કર્મ એ સંચિતમાં જમે ના થાય. બધી ભોગ યોનિઓ છે, એમાં ફક્ત ભોગ ભોગવીને જ છૂટવાનું, બીજું કશું નહીં. નવું કર્મ ઊભું ના થાય. દાખલા તરીકે કોઈ હાફ કોઈ છોકરાને કરડે અને છોકરો મરી જાય તો એ હાફ ઉપર ફોજદારી કેસ ના થાય, ખૂનનો કેસ ના થાય. અગર કોઈ ગધાડું કોઈકને લાત મારી બે અને એમાંથી કદાચ પેલાને હેમરેજ થઈ જાય તો એની ઉપર અને મરી જાય તો એની ઉપર ફોજદારી ગુનો ના થાય. એની ઉપર બહુ બધા ડફડા પડે થોડા મારા ભાઈ, પણ મેન કેન નોટ બી પનિશ ટ્વાઇસ ફોર ધ સેમ ઓફેન્સ. એને માર પડે ના પડે તો હું હતો તું લઈ જાય કંઈ નહીં, પણ બાકી એની ઉપર ફોજદારી કેસ થાય નહીં. એટલે પેનલ કોડ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ એનિમલ્સ, ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ટુ હ્યુમન બિંગ્સ. પેનલ કોડ છે એ ફક્ત હ્યુમન બિંગ્સને લાગુ થાય છે, એનિમલ્સને લાગુ નથી થતો. કોઈ ભેંસ હોય ને કોઈકના ખેતરમાં ભેલાણ કરે ને એનું ઘાસ વગેરે બધું, એનો ઘઉં બહુ ચોખા બધું ખાઈ જાય, એનો માલ ખાઈ જાય તો ભેંસને બહુ બહુ જોડિયા પડે. એથી બધા નહીં પડે, દંડ તો થાય એના માલિકનો જ થાય, ભેંસનો દંડ ના થાય. ભેંસનો દંડ કરો તો ભરાય નહીં, કે લાઈન ભરે. એટલે મનુષ્ય સિવાયની જે યોની છે, નીચલી યોની, એની અંદર જે કોઈ કર્મ કરે, કોઈ કૂતરું કરડે, અગર તો 2 પાડા બાજતા હોય તેની પર બખેડાની ફરિયાદ ના થાય કે આ બખેડો કરતા હતા કે બહુ અવાજ કરતા હતા. કૂતરું કદાચ અવાજ કરે તો તમે કૂતરાના માલિકને ઉપર ફરિયાદ કરી શકો, કૂતરા ના કરાય કશું. તમે બહુ બધો એના માલિક તારા કૂતરાને હાચવ ને તારા બહુ બરાડા પાડે છે, બસે છે શું
તો તમે માલિક ઉપર તમે કેસ કરી શકો. કૂતરા ઉપર કેસ ના થાય, કૂતરા ઉપર કેસ ચાલે નહીં. હા, આમ તો તમે રસ્તામાં પેશાબ પણ ન કરી શકો. અહીંયા લંડનમાં હતો ને કે છે કે અહીંયા આગળ તો રસ્તામાં કોઈ પેશાબ પણ ન થાય. મને કે બિલકુલ થૂંકાય પણ નહીં, એટલી બધી સ્વચ્છતા છે. હા, એ વાત કરતા હતા અને એમને ભાઈને કૂતરું લઈને પાછા હતા. હા, વાત કરતા કૂતરું જોડે હતું. એવા મારે દેખતો કૂતરાએ તો આગળ પ્લેટફોર્મ પર પેશાબ કર્યો. મેં પૂછ્યું જો આ ગુનો કર્યો તો કદાચ કૂતરાનો ગુનો ના થાય. કૂતરાને અલાઉડ લંડનમાં, કૂતરાને કોઈ વાંધો નહીં. બોલો, કૂતરાને કોઈ કેસ ના થાય. એને પછી શું કેસ કરો તમે? એને શું તમારી પર કેસ થાય તરત તમે પેશાબ કરો તો $25 દંડ કરી દે જાડ તમને, તમે થૂકો તો. એટલે મનુષ્ય સિવાયની યોની છે એ માત્ર ભોગ યોનીઓ છે. દેવયોની પણ ભોગ યોની છે. દેવોએ તે ભોગો ભોગવી લે એટલે એઠા થયું. તમારે જ્યાં સુધી આ દેવયોની છે, અમેરિકા દેવયોની ગણાય, એમાં બધા ભોગ ભોગવો. તમારે બીજા નવા ક્રિયામાણું પેદા નહીં થવાના. પણ જે ભોગ ભોગવો છે ખતમ થઈ ગયા એ દાડો પછી તમે તે તમ ભુંક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ એવમ ત્રયી ધર્મ મનોપન્ના ગતાગતમ કામ કામા લબંતે. પુણ્ય કરી હોય તો પુણ્યના ફળ સ્વરૂપે તમે દેવયોનીમાં જાઓ, સ્વર્ગમાં જાઓ, ત્યાં આગળ સુખ ભોગવો, બધા દિવ્ય સુખો ભોગવો, ભૌતિક સુખો. અને ભૌતિક સુખો જ્યાં ભોગવી ગયા તમારા ચેકબુક ફાડ્યા કરો, બેલેન્સ જમે થતું છે તો ઉધાર થયા કરશે. અને જ્યાં નીલ બેલેન્સ આવ્યું તે દાડે તમે 1 અડબોતના ઘરાક છો, સીધા જ ઘર ભેગા જાઓ મનુષ્યની. હવે રળી ખાઓ, કૂટી ખાઓ. એટલે મનુષ્ય સિવાયની તમામ યોનિઓ ભોગ યોનિઓ છે. એટલે એમાં સંચિત કર્મ જમે થાય. પણ આપણે મનુષ્યતર યોનિમ નથી, આપણે ઘોડાગધેડા કૂતરા બલાડાના યોનિમ નથી. આપણે માટે આ છે. ચોથું આપણને લાગે છે રાગદ્વેષ સિવાય કરેલા કર્મ સંચિત કર્મ જમે ના થાય. ભલે તમે ગમે તે કર્મ કરો પણ તમારો અંદર રાગ નથી, અંદર દ્વેષ નથી. ધારો કે કોઈ માણસને તમે મેજિસ્ટ્રેટ છો, તમે કોઈ માણસને ફાંસીની સજા કરી દીધી અને માણસ મરી ગયો, મારી જ નાખે ને ફાંસી. હવે એણે કોઈકનું ખૂન કર્યું હતું, એણે પણ કોઈક માણસને જીવનને કટ કરી નાખ્યું હતું. આ મેજિસ્ટ્રેટે પણ પેલાનું જીવન કટ કરી નાખ્યું. બંને કામ તો એક જ કર્યું છે, છતાં પેલા એ ખૂન કર્યું છે, એ રાગદ્વેષથી પ્રેરણ કર્યું છે. જ્યારે મેજિસ્ટ્રેટે એને ફાંસી ચડાવ્યો, એનું જીવન કટ કર્યું, એમાં મેજિસ્ટ્રેટનો પોતાનો કોઈ અંગત રાગદ્વેષ નહોતો. એને કાયદેસર નિયમ પ્રમાણે કર્યું છે, એટલે એને કશું એને ફાંસી ના થાય. પછી એને કર્મ બંધન નહીં થાય, કારણ કે એણે તો એની ડ્યુટી તરીકે, ફરજ તરીકે, નિયમ પ્રમાણે એણે કામ કર્યું છે. એમાં એનો કોઈ રાગ નથી કે એનો કોઈ દ્વેષ નથી. રાગદ્વેષથી પ્રેરાય છે તમે ગમે તે કર્મ કરો. કાંઈક નોકરી કરતા હોય, ધંધો કરતા હોઈએ, હવે કોઈ મોટો અમલદાર હોય તો એને કોઈને ડિસમિસ પણ કરવો પડે, કોઈને સસ્પેન્ડ કરવો પડે, કોઈનો દંડ કરવો પડે, કોઈને ફાઇન કરવો પડે, એ બધું કરવું પડે એને. એ તો પાર્ટ ઓફ હિઝ ડ્યુટી. પણ એમાં કોઈ અંગત રાગદ્વેષ નથી એનો, ભાઈ નિયમ પ્રમાણે કરવું પડે છે. તો તે વખતે પેલા માણસનું મન દુખાય, પેલા માણસનું ગમે તે થાય તો દુખાય, પણ એ પાપ એને ના લાગે, કારણ કે નિયમ પ્રમાણે રાગદ્વેષથી પ્રેરાય સિવાય કરેલા કર્મ સંચિતમાં જમે થતા નથી. માણસ જે કર્મ કરે રાગદ્વેષથી પ્રેરણ કરે છે. તમે જુઓ, જે કર્મ તમારું હશે કાં તો રાગ હશે કાં તો દ્વેષ હશે, કાં તો તમારે એમાં રાગ છે. નહીં તો સવારથી સાંજ સુધી તમે જે કર્મ કરો છો એ કર્મ તમારા, તમે હિસાબ કાઢો તમે રોજ કે તમે જે કર્મ કર્યું એમાં, કાં તો ક્યાં ગયા હતા તમે ખરીદી કરવા ગયા હતા સ્ટોરમાં, હા તમારો અમુક પદાર્થ પ્રત્યે રાગ છે, અમુક પદાર્થ પ્રત્યે દ્વેષ છે. તમને રાગ અને દ્વેષ કાયમ થયા કરતા હોય છે. ઇન્દ્રિયો જ્યારે ઇન્દ્રિયોના વિષયો મારફતે સંસારના પદાર્થને ટચ કરે કે એને રાગ થયા સિવાય રહે નહીં. તમારી આંખ કોઈ વસ્તુ સરસ જોઈ તરત એમાં રાગ પેદા થઈ ગયો. અગર તો કોઈ ખરાબ ચીજ જોઈ તરત દ્વેષ પેદા થયો. જો જે વસ્તુ રાગ પેદા થયો એને લેવાને માટે મથામણ કરો, જે ખરાબ છે એને ફેંકવા માટે પ્રયત્ન કરો. આ તમારું કામ શરૂ થઈ ગયું. તમે કાનથી કોઈ સાંભળ્યું, તમને સારું લાગ્યું, તમને રાગ પેદા થયો, બસ મને આ જોઈએ, બસ મને આ જોઈએ, બસ મને આ જોઈએ. દ્વેષ પેદા થયો, બસ નકામી ચીજ છે, ફેંકી દો. તમે કોઈ સારી ચીજ ચાખી, બસ મને જોઈએ, રાગ પેદા થયો. એટલે ઇન્દ્રિયો વિષયો મારફતે જ્યારે સંસારના પદાર્થને ટચ કરે એટલે તરત જ એ પદાર્થ પ્રત્યે કાં તો રાગ પેદા થાય કાં તો દ્વેષ પેદા થાય. અને રાગ અને દ્વેષના પૈડા ઉપર, 2 પૈડા ઉપર આખું ગાડું ચાલે છે. સંસારનું ગાડું, કર્મનું ગાડું એ રાગ અને દ્વેષના 2 પૈડા ઉપર હેડે છે. આખો દિવસ કાં તો તમે રાગથી પ્રેરાઈને કાં તો દ્વેષથી પ્રેરાઈને તમે કર્મ કરો છો. તમારા બધાય કર્મ રાગ દ્વેષ પ્રેરિત કર્મ છે. દે આર પ્રોપેલ્ડ બાય આધર રાગ ઓર બાય દ્વેષ. એટલે કાં તો રાગથી પ્રેરાઈને કાં તો દ્વેષથી પ્રેરાઈને માણસ કર્મ કરે છે. જો રાગ પણ ન હોય, દ્વેષ પણ ન હોય તો કર્મ લગભગ 80% ઓછા થઈ જાય. તમારા એક કર્મની પાછળ કાં તો રાગ પડ્યો છે કાં તો દ્વેષ પડ્યો છે. તમે જો અમદાવાદમાં રહો છો,
અત્યાર સુધીમાં આટલા વર્ષમાં રહું છું તો અત્યાર સુધી મને 400-500 માણસ એવા છે, 500 માણસ એવા છે કે જેના પ્રત્યે મને રાગ છે. કારણ કે એ લોકો મને પૈસાની મદદ કરે છે, એ લોકો મારા વખાણ કરે છે, એ લોકો મને કામમાં મદદ કરે છે, એ લોકો મારા વેલ વિશેષ છે, એટલે મને એ લોકો પ્રત્યે મારો રાગ છે. 500 માણસો એવા છે. હવે એ લોકોના પ્રત્યે મારો રાગ છે એટલે મારે છે તે દોડાદોડ કરવી પડે. નાવ પ્લીઝ ડોન્ટ કમ. એ લોકો પ્રત્યે મને રાગ છે એટલે એ 500 માણસો પ્રત્યે રાગ થયો છે એટલે એ હોસ્પિટલમાં મોદાબ થઈને પડે તો મારે ખબર કાઢવા જવી પડે. હું મોદો છું તે ખબર કાઢવા આવે. એમના છોકરા પરણે મારે ચોલ્લા કરવાના, મારો છોકરો પરણે તે ચોલ્લા કરે, મારી છોડીના લગ્નમાં એ મદદ કરવા આવે, એની છોડીના લગ્નમાં હું મદદ કરવા આવું, એને કોર્ટ કચેરીનું લફરું થયું હું મદદ કરવા જાઉં, મારે કંઈ કોર્ટ કચેરીનું લફરું થયું મને એ મદદ કરવા આવે. એમ આ રાગમાં હવારથી હોં સુધી બસ એમ જ કે સવારમાં એક જણો હોસ્પિટલમાં મોદો પડ્યો છે ખબર કાઢવા જવું પડે, બપોરે એક જણાના લગ્નમાં જવું પડે, સાંજે પાછું એક જણાના રિસેપ્શનમાં જવું પડે, રાતે પાછું એક જણાના દહમાં જવું પડે. એમ આખો દાડો આ બધા અને 5-6 જણા છે એટલે રોજ ચાલ્યા જ કરતું હોય. આ રાગથી આ ચાલ્યું, રાગ પેદા થયો. એવી રીતે 500 માણસ પ્રત્યે મને દ્વેષ પેદા થયો છે એટલે હું એનું નામ ના લઉં, એ મારું નામ ના લે, હું એનું ઓટલા ખોદું, એ મારા ઓટલા ખોદે, હું એની છોડીને હક પણ થતું તું ફાં મારવા જાઉં, મારા છોકરાને હક પણ થતું તે ફાં મારવા આવે, એની વિરુદ્ધ હું અરજીઓ કરું, મારી વિરુદ્ધ અરજીઓ કરે. બસ આ ચાલ્યું દ્વેષનું. એટલે રાગ અને દ્વેષના પૈડા ઉપર આખો દાડો. સવારમાં ક્યાં ગયા હતા? ફલાણા ભાઈ અમારા તો મિત્ર મોદા હતા ખબર કાઢવા. બપોરે ક્યાં ગયા હતા? એના લગ્નમાં ગયા હતા બીજા એક મિત્રના. હજી ક્યાં ગયા હતા? ફલાણા એક ત્રીજા મિત્ર હતા એના રિસેપ્શન ગયા. રાતે ક્યાં ગયા હતા? અમારા ફલાણા એક મિત્ર છે એની ડોશી મરી ગયા હતા, દહમાં ગયા હતા. તો આ આખો દાડો 500 માણસ હોય અને એના રાગ એની પાછળ દોડાદોડ કરા કરો. એ મોદા પડે તમારે ખબર કાઢવા જવાનું, તમે મોદા પડો તો એ મારો બેટા આવે એકદમ ખબર કાઢવા આવે તો 10 કિલો મોરસની ઉઠાડે. કારણ કે એમને ચા પીધા વગર તો જાય નહીં કોઈ, એ તો અમારો નિયમ છે. કોઈ પણ માણસ ખબર કાઢવા આવે એટલે તરત ચા તો પાવી જ પડે. 10 કિલોની ઉઠી જાય. 500 જણા આવે તો 10 બે. રાગ દ્વેષના પૈડા ઉપર આખું કર્મનું ગાડું ચાલે છે. બસ બીજું વાત નહીં. રાગી આપણે કાં તો ત્યાગી, બસ આ બે જ સમજીએ છીએ. રાગ કાં તો વૈરાગી, બસ આ બે જ. રાગી સ્ત્રીની પાછળ પાડે છે, સ્ત્રીની પાછળ દોડે છે. ત્યાગી સ્ત્રીને દેખીને અમનો દોડે છે, પણ બે જણાનું સેન્ટર તો સ્ત્રી જ છે. જુઓ બંને બીમાર અવસ્થા છે. રાગી આપણે બે જ નિયમ સમજીએ, કાં તો રાગ કાં તો વૈરાગ્ય. રાગ પણ નહીં વૈરાગ્ય પણ નહીં એવી સ્થિતિના આપણે અનુભવ જ નથી. આપણે કાં તો રાગની સ્થિતિનો અભાવ છે કાં તો વૈરાગની સ્થિતિનો અભાવ છે. આપણે કાં તો રાગી છીએ કાં તો વૈરાગી છીએ. બે જ ક્લાસ છે. આપણે રાગી છીએ, પેલા સાધુ વૈરાગી છે. આપણે રાગી જે છે એ સ્ત્રીને દેખીને એની પાછળ દોડે છે, વૈરાગી સ્ત્રીને દેખીને અવની ઘોડાનો અવળો નાહે છે. રાગી પૈસાની પાછળ નાહે છે, વૈરાગી પૈસાની પાછળ પૈસા દેખીને અમનો અવળો નાહે છે. નહીં, આમ પૈસા કોઈ નહીં છૂટે, પૈસા કોઈ નહીં છૂટે. અમારી જ્યેષ્ઠિકાને છેડે બધ્યો એટલું એની જ થયું. એટલે રાગી અને ત્યાગી બંનેની રૂગ્ણ અવસ્થા છે, બંનેની બીમાર અવસ્થા છે. એ વચલી સ્થિતિ જે છે જેને વિતરાગ સ્થિતિ કહે છે, ભગવદ્ ગીતાએ જે પ્રપોઝ કરી છે. વિતરાગ ભય ક્રોધ, એ વિતરાગ સ્થિતિ છે એનો તો આપણને અનુભવ છે જ નહીં. બસ રાગ એ પણ નુકસાન કરતા છે. વૈરાગ પણ તમને બીજી કોરા તમને ખેંચી જાય છે. જો રાગ પડ્યા હશે તમે સંસાર છોડો તોય રાગ તમને ના છોડે. રાગ ના છોડે. રાગ પડ્યા છે તમને, ત્યાં જાઓ જંગલમાં જાઓ ત્યાં રાગ પડ્યા હોય. અહીં બંગલા છોડીને ના આવો તો આગળ મઠ મંદિર ઊભા કરે, કારણ કે રાગ તો અંદર પડ્યા. જે છોડવાનું તો ના છોડ્યું, ખરો તો રાગ છોડવાનો હતો. એને બદલે બંગલો છોડ્યો મૂર્ખાએ. બંગલો છોડવાથી રાગ ના છૂટ્યો, રાગ તો અંદર જ હતો. તો રાગ છોડીને બંગલો છોડીને નાઠો તો મઠ મંદિર ઊભા કરે. બહેરા છોકરા છોડીને નાઠો તો ચેલા ચેલી ઊભી કરે, કારણ કે રાગ તો પડ્યા જ છે. વને પીદોષા પ્રભવંતિ રાગિણામ, વનમાં જાઓ ત્યાં પણ દોષ ઉભા થાય તમારા. અને ગૃહે પંચેન્દ્રિય નિગ્રહ તપ, ઘેર રહીને પણ માણસ ધારે તો પંચેન્દ્રિય નિગ્રહને તપ કરી શકે. ગ્રસ્તાશ્રમના કિલ્લામાં રહીને પણ તમે લડી શકો. આ કામ ક્રોધ લોભ મોહ માત્સર્ય એ જે ગુંડાઓ તમારી પાછળ પડ્યા છે જન્મ જન્માંતરથી, એ ગુંડાઓની સામે તમારે લડવું હોય તો તમે ગ્રસ્તાશ્રમના કિલ્લામાં રહીને પણ લડી શકો, તમે ધારો તો. એના માટે કિલ્લાની બહાર નીકળો તો ફોંફડી ખાય, બહુ જોરદાર છે. તો ગજુ નથી આપણું કે બહાર નીકળીને લડી શકીએ. બહુ ખતરનાક છે ગુંડાઓ, જન્મ જન્માંતર ચીજવાતમાની પાછળ પડ્યા છે. વનમાં જાઓ ત્યાં પણ જો રાગ પડ્યા હશે તો ત્યાં પણ તમને દોષ ઉભા કરશે. વનેપી દોષા પ્રભવંતિ રાગિણામ અને ગૃહેપી પંચેન્દ્રિય નિગ્રહ તપ,
ઘેર રહીને પણ માણસ ધારે તો પંચેન્દ્રિય નિગ્રહને તપ કરી શકે. અકોત્સિતે કર્મણિયા પ્રવર્તતે નિવૃત્તરાગસ્ય ગૃહમ તપોવનમ. જેના રાગ નિવૃત્ત થયા છે એને તો ઘર જ તપોવન છે. કોઈ તપોવનમાં જવાની જરૂર નથી. વગર ભાવના ભટકાશો નહીં ક્યાંય. રાગ કાઢવાની છે મુખ્ય વસ્તુ. રાગ અને દ્વેષ, એ રાગ અને દ્વેષથી પ્રેરણ જે કર્મ થાય છે એ કર્મ બંધન કરે છે. રાગ અને દ્વેષથી પ્રેરાય સિવાય. પણ રાગ અને દ્વેષના મરેલા કૂતરા પડ્યા ત્યાં સુધી જાય કેવી રીતે? ત્યાં સુધી જીવનનો સુગંધી આવે નહીં. એક ખેડૂત હતો. એ ખેડૂત એના ખેતરમાં કૂવો કર્યો. કૂવો બહુ સરસ, પાણી બહુ સરસ મીઠું આવ્યું. 25-30 ફૂટ ઊંડો ખોદ્યો, બહુ મીઠું પાણી આવ્યું સરસ. પછી એને ભાવના થઈ કે આ કૂવો મેં કરાવ્યો છે તો કોઈ સંત મહાત્માના હાથે ઉદ્ઘાટન ક્રિયા કરો. એવો એને ભાવ પેદા થયો. એવામાં એક સંત મહાત્મા આવ્યા, ગામમાં આવ્યા. જઈને મહારાજને કહ્યું, મહારાજ મારે કૂવો કરાવ્યો છે, બહુ સરસ થયો છે, અને તમારા હાથે ઉદ્ઘાટન ક્રિયા કરાવી છે. મહારાજ કે કંઈ વાંધો નહીં, આજે બુધવાર થયો ને, આવતા બુધવારે રાખો. આવતા બુધવારે આપણે એની ઉદ્ઘાટન ક્રિયા કરીશું. પેલો કે બહુ સારું મહારાજ. હવે ખેડૂત તો રોજ જાય ખેતરમાં, તો રોજ જવું પડે. ગયો ખેતરમાં બીજે દાડે. કૂવામાં જઈને જોયું તો કૂવામાં નરી દુર્ગંધ મારે, નરી ગંધ મારે. પેલો વિચાર કે મારું બેટું મારે ઉદ્ઘાટન ક્રિયા કરીને ગંધ કેમ મારે છે કૂવામાં? એટલે બધા પૂછ્યું પછી શું થયું છે? તો પેલા લોકો કહ્યું ગઈકાલે રાતે અંધારામાં 2 કૂતરા બાજતા આવ્યા હતા, તે 2 કૂતરા મું અંદર પડ્યા મરી ગયા છે ને એની આ ગંધ મારે છે. પેલો બચારો ચિંતા પડ્યો કે ઘરે તારી ઝેરે, મારે તો ઉદ્ઘાટન ક્રિયા કરાવવાની હતી, અને આ ક્યાંથી જઈને આ નખોદિયા કૂતરા ક્યાંથી આવીને પડ્યા, હવે શું થાય? કારણ કે આગલે દાડે તો વાત થઈ છે મહારાજ જોડે કે મહારાજ તમે એમ કે ઉદ્ઘાટન ક્રિયા કરવાની છે. બહુ ચિંતા પડી ગયો બિચારો. હવે શું થાય? ઉદ્ઘાટન ક્રિયા કરવાની મહારાજને કહ્યું હતું, ના તો હું આ કૂતરા અહીં પડ્યા છે અંદર, અને આ તો બધી દુર્ગંધને મરેલા મરદા પડ્યા છે અંદર કૂતરાને. ઘેર જઈને મહારાજને વાત કરી, મહારાજ આવું થયું છે, કૂતરા પડ્યા છે અંદર, તો ગંધ બહુ મારે છે, હવે એનો કયું ઉપાય શું થાય? પૈસા મહારાજ કે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. ભલા આદમી એમાં શું થઈ ગયું? કૂતરા કાઢી નાખી બહાર, અને પછી તું એક કામ કરજે, હું તને કહું એટલું કરજે, તું એમાંથી 10-15 ડોલ્યો પાણી ઉલેચી નાખજે, સમજો? એટલે ચોખ્ખું થઈ જાય પાણી, સમજો? અને ઘરમાં હોય ગંગાજળ, તો એકાદી ગંગાજળની લોટી અંદર ધબકારી દેજે, એટલે તારે પાણી પવિત્ર થઈ જશે, પાવન થઈ જશે, એટલે પછી વાંધો નહીં આવે. આપણે પછી ઉદ્ઘાટન ક્રિયા કરીશું, બુધવારના દાડ કરવાનું છે ને, કરીશું. પેલો કે બહુ સારો બાપજી. પેલો તો બિચારો ગયો ખેતરમાં, મહારાજે કહ્યું તો 15-20 ડોલ્યો પાણી ઉલેચી નાખવાનું. આનો તો 30-40 ડોલ્યો પાણી ઉલેચી નાખ્યું, કારણ કે પર્કોલેશનથી નવું પાણી તો આવવાનું જ છે, એમાં કંઈ સવાલ નહોતો. એટલે એના મને મેં જેટલું સાફ થયું એ સાચું. તો મહારાજે તો 15-20 ડોલ્યો કહી હતી, અને તો 25-30 ડોલ્યો પાણી ઉલેચી નાખ્યું. અને મહારાજે કહ્યું હતું કે 1 લોટી ગંગાજળ નાખજો. તો આણે તો ઘરમાં જરા સ્ટોક વધારે છે, 8-10 ગંગાજળની લોટીઓ ધબકારી દીધી અંદર. ચલો ભાઈ, અધિક હશે અધિકમ ફલમ થયું. ઘેર ગયો, બીજે દાડ પાછો આવ્યો, ખેતરમાં જોયું, તારો તો ડબલ ગંધ મારે કૂવામાં. પેલો ગભરાઈ ગયો કે આ મારું બેટું મહારાજે કહ્યું તો ડબલ કર્યું, તો આ તો ડબલ ગંધ મારે છે. ચિંતા પડી ગયો. મહારાજને જઈને વાત કરી, મહારાજ તમે કહ્યું તે પ્રાણ કર્યું, પણ તો એ તો ડબલ ગંધ મારે છે. મહારાજ કે શું કર્યું? કે તમે તો કહ્યું હતું 10-15 ડોલ્યો પાણી ઉલેચવાનું, મેં તો 30-40 ડોલ્યો પાણી ઉલેચી નાખ્યું. તમે તો કહ્યું હતું કે 1 ગંગાજળની લોટી નાખજે, મેં તો 8-10 ગંગાજળની લોટીઓ નાખી. મહારાજ કે એ બધી વાત બરાબર છે, પણ પેલા કૂતરા તો મહિનામાં છે. મેં મૂર્ખા, કૂતરા મહિનામાં છે, તારે કીધું ગમે તેલો ગંગાજળ રેડવું. જ્યાં સુધી અહીંયામાં રાગદ્વેષના મરેલા કૂતરા પડ્યા છે, ત્યારે કે ગીતા અને રામાયણ ને ભાગવતનું ગંગાજળ તમે રેડ્યા જ કરો ને, એ ગંગાજળ છે. પણ એ ગંગાજળ રેડો, પણ પેલા મરેલા કૂતરા અહીંયા પડ્યા છે રાગદ્વેષના, અને ગમે તેલું પાણી ઉલેચો, 5000 અહીં દાન કરો, 10,000 અહીં દાન કરો, 25,000 અહીં દાન કરો, ગમે તેલું પાણી ઉલેચો તમે દાન કરીને, અને ગમે તેના ગંગાજળ ગીતા રામાયણ ભાગવતના રેડો, પણ જ્યાં સુધી અહીંયામાં મરેલા કૂતરા આ રાગદ્વેષના પડ્યા તાલે કે તમારા જીવનમાં સુવાસ નહીં આવવાની, ગંધ જ ગંધ રહેવાની, એ ગંધ કોદાળ મટવાની નથી. આ વાત જો માણસ સમજાઈ થાય તો આખું લાઈન ઓફ એક્શન ચેન્જ થઈ જાય. રાગ દ્વેષને લીધે કરીને જ આ રાગ દ્વેષના પૈડા ઉપર જ આખો સંસાર ચાલે છે. તમામ કર્મના ગાડું એ રાગ દ્વેષ ઉપર ચાલે છે. એટલે રાગ દ્વેષથી પ્રેરાય સિવાય કરેલા કર્મ એ સંચિત કર્મ જમે થતા નથી. પછી ચોથા, કરતાપણાના અહંકાર સિવાય. તમે જે કર્મ કરો એમાં તમારો કરતાપણાનો અહંકાર ના જોઈએ. હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. બહુ જ બધું કરું, તું શું કરી શકે એમ છે? તું શું કરું કહો?
અરે શ્વાસ લેવાનું પણ તારું ગજું નથી. તું શ્વાસ લઈ શકે છે? તું શ્વાસ લે છે? મેં આમ દાઢ મારીને મેં આમ કર્યું, મેં તો આટલાનું ફલાણું ભલું કરી નાખ્યું, મેં તો ફલાણું કર્યું. અરે તું તો નિમિત્ત બન્યો છું. બાકી એ તેના પ્રાપ્તમાં તું થયું છે. બાકી તું એમાં કરતાપણાનો અહંકાર નહીં કરતો. મેં આટલાને પાડી દીધા ને આટલાને મારી દીધા, ત્યાં નથી મારી દીધા. એ તો એનું પ્રાપ્ત હતું અને તું માત્ર નિમિત્ત બન્યો છું. બાકી તારું કશું ગજું નથી. પણ માણસને કરતાપણાનો અહંકાર છે અને કરતાપણા મેં કર્યું એમ બોલ્યો, આવી ગયો બંધન. મેં કર્યું કહેતાની સાથે તમારું શ્વાસ લેવાનું પણ તમારું ગજું. યુ કેન ડુ નથિંગ વોટ્સ એવર. જો શ્વાસ પણ તમારે બંધ નથી કરી શકતા, લ્યો કરો. અને બંધ થાય લ્યો કરો, ચાલુ જ થતા હોય તો. તમારા છાતીના ધબકારા તમે ચલાવી શકતા, જો ચલાવતા હોય તો લ્યો બંધ કરો અડધો કલાક, અને બંધ થઈ જાય લ્યો કરો ચાલુ જો થતા હોય તો. તમારી નાડીઓમાં લોહી પણ તમારું નથી વેવડાવી શકતા તમે, એ તે તમે બંધ ના કરી શકો, બંધ થાય ચાલુ ના કરી શકો. તમારા પેટમાં જે દૂધપાક પૂરી ખાઈ હુતા છો એનું મળ અને લોહી જુદા પાડે છે, પરમાત્મા જુદા પાડે છે. તમારું એ ગજું તમે કશું ના કરી શકો. તમે હાથ પણ ઊંચો ના કરી શકો. સહેજ લકો થઈ જાય, તમારા હાથ અધરનો અધર રહે. તમે બોલી પણ નાખો હું સરસ બોલું છું, એ પણ અહંકાર ખોટો છે. ઘડીકમાં સહેજ પેરાલિસિસ થઈ જાય, મોડું આમ ડાચું વાંકું થઈ જાય, ટોટું થઈ જાય, જીભ લોચો થઈ જાય, પતી ગયું. કેટલી વાર? 1 સેકન્ડના ઘરાક છો. તમે કંઈ કરી શકો એમ નથી. તમે જે કંઈ કરી રહ્યા છો એ પરમાત્માનું કામ કરી રહ્યા છો. માટે કરતાપણા પરમાત્માનું છે, તમારું કર્તૃત્વ છે જ નહીં. જ્યાં કર્તૃત્વ તમારું આવ્યું કે ભોક્તૃત્વ આવ્યું, સમજી લો. કર્તૃત્વ જ આવે કે ભોક્તૃત્વ પેસી જાય છે. પણ જે કંઈ કર્મ છે હું પરમાત્માનું કરી રહ્યો છું, પરમાત્માના પ્રિત્યર્થ કરી રહ્યો છું. કરતા હું પોતે નથી, કરતા હરતા તો પરમાત્મા છે. મને ફક્ત આઈ એમ અ ટૂલ ઇન ધી હેન્ડ્સ ઓફ ગોડ. અને પરમાત્મા જે મને જે કરાવે છે એ સત્કર્મ એ હું કરું છું. એમાં મારો પોતાનો કોઈ અહંકાર નથી. કરતાપણાના અહંકારથી કરેલું કર્મ જ માણસને સંચિત કર્મ જમે કરાવે છે. કરતાપણાનો અહંકાર. એટલા માટે અર્જુને જ્યારે કહ્યું હું આ બધાને કેવી રીતે મારું, ભગવાને એને કહ્યું તું નથી મારતો, આ તો મરેલા પડ્યા છે. તું કરતાપણાનો અહંકાર ના કર. હું મારું છે એમને મયા હતા સ્વમ જયમાં વ્યતિષ્ઠા યુદ્ધસ્વ જેતાસી રણે સપતના નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચીન. આ જે વાત લખી છે મુદ્દાની વાત લખી છે. તારે માત્ર નિમિત્ત માત્ર થવાનું છે. તું નિમિત્ત છું માત્ર. બાકી કરતાપણાનો અહંકાર તું કરું નહીં ચાલે. ભગવાને એને સ્પષ્ટ શબ્દોમાં ગીતામાં કહ્યું કે યશ્ય નાહં કૃતો ભાવો, જેનામાં હું કરું છું એ જાતનો ભાવ નથી, કરતાપણાનો અહંકાર નથી. અને બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, અને એનું મન બુદ્ધિ એની એમાં લેપાતું નથી. તો હત્વાપી સૈમાન લોકા ન હંતી ન નિબદ્ધતે, તો આખી દુનિયાને મેસર કરી નાખે, આખી દુનિયાને કાપી નાખે તો પણ એ એનો બંધન એનો હંતારો ગણાતો નથી અને એ કર્મને બંધન કરતું નથી. હત્વાપી સૈમાન લોકા ન હંતી ન નિબદ્ધતે. એટલે કરતાપણાનો અહંકાર જે છે એ જ માણસને કર્મના બંધનમાં નાખી દે છે. એટલે જે કર્મ કરો એ ઈશ્વર મારી પાસે કરાવે છે, ઈશ્વરની શક્તિથી કરું છું. અને જે કર્મ કરું છું એ ઈશ્વરનું કરું છું એમ માનીને તમામ કર્મ કરો, નહીં તો સંચિત કર્મ જમે થશે અને પ્રાપ્ત થવામાં આવશે ને ભોગવવા પડશે. એટલે કરતાપણાના અહંકાર સિવાય કરેલું કર્મ સંચિત કર્મ જમે થતું નથી. પછી સમષ્ટિના કલ્યાણ માટે કરીને કરેલું કર્મ. તમે જે કર્મ કરો સમષ્ટિના કલ્યાણ માટે, તમારા અંગત સ્વાર્થ માટે નહીં. અંગત સ્વાર્થ માટે જો કર્યું તો તમે ફસી પડ્યા. અને સમષ્ટિના કલ્યાણ માટે કદાચ કોઈ એવું કર્મ હોય કે જે દુનિયાની દ્રષ્ટિએ ખરાબ દેખાતું હોય, ખરાબ કહેવાતું હોય, છતાં પણ તમે સમષ્ટિના કલ્યાણ માટે કરો તો એ પાપ નહીં થાય. દાખલા તરીકે જૂઠું બોલવું એ પાપ છે. દુનિયાની દુનિયાદારીમાં તો જૂઠું બોલવું એ પાપ ગણાય છે. પણ સમષ્ટિનું કલ્યાણ થતું હોય તો જૂઠું બોલવાની છૂટ છે. તમે જૂઠું બોલો, સમષ્ટિનું કલ્યાણ. સત્યવાદીના જબ્બા પહેરીને ફરનાર એવા યુધિષ્ઠિરને પણ જૂઠું બોલવું પડ્યું છે. અને ભગવાને જ એને પ્રેરણા કરી તું જૂઠું બોલ. એ તો ભગવાન જેવો ભગવાન કેમ એવી પ્રેરણા કરી તું જૂઠું બોલ. પણ ભગવાને એને કહ્યું તું જૂઠું બોલ, પેલો કહે ના બોલું. મારા સત્યવાદી પણ ઝાંખપ લાગે, ભલે લાગતી. કારણ કે જો જૂઠું ના બોલે તો પાંડવ હારી જાય, કૌરવ જીતી જાય, તો સમષ્ટિનું કલ્યાણ ના થાય, અકલ્યાણ થાય. એટલે સમષ્ટિના કલ્યાણ માટે તારે જૂઠું બોલવું પડશે. અને સમષ્ટિના કલ્યાણ માટે યુધિષ્ઠિરને જૂઠું બોલવું પડ્યું. એને થોડુંક નુકસાન થયું. એનો જે રથ ભયથી 1 ફૂટ ઊંચો હેડતો એમ કહે છે, મેં તો જોયો નથી પણ આ વાત સાંભળેલી છે, તો એનો ભય ઉપર હેડતો થઈ ગયો કે છે. એટલીસ્ટ એના સત્યવાદીપણામાં ઝાંખપ લાગી. પણ પરમાત્મા કે મને કશું નહીં, મારે શું, કે મારે આમાં કઈ લેવા દેવા હતી. પાંડવો જીતે તો મને કંઈ 5 ગામ ગરાસમાં મળવા નહોતા, અને કૌરવો જીતે તો મારી દ્વારકાની ગાદીને કોઈ વાંધો આવ્યો નહોતો. એટલે મારું પોતાનું કોઈ અંગત સ્વાર્થ નહોતો. ભગવાને ગીતાની વાતની ચોખવટ કરી છે.
ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ વર્તૈવ ચ કર્મણી. મારે કંઈ લેવાનું નથી, મારે કંઈ મૂકવાનું નથી, મારે કંઈ કર્મ નથી, મારે કોઈ કર્મ છે નહીં, છતાં પણ હું કર્મ કરું છું. છતાં પણ સવારમાં વહેલો ઉઠું છું અને વહેલો ઉઠીને માળા ફેરવું છું. કેમ માળા ફેરવું? મારે માળા ફેરવી કોઈ જરૂર નથી. તે કોની માળા ફેરો છો? શંકરની માળા ફેરું છું. કેમ? કારણ કે હું જો કર્મ કરું તો લોકો કર્મ કરે. મારે પોતાને કંઈ કરવાની જરૂર નથી, પણ હું એટલા માટે જગતને એક લોક શિક્ષણ માટે, જગતને દાખલો બેસાડવા માટે કે ભાઈ હું કર્મ કરું છું તો તમારે પણ કરવું જોઈએ. હું સવારમાં વહેલો ઉઠું છું તો તમારે વહેલા ઉઠવું જોઈએ. પણ બાપો જ 9 વાગે ઉઠતો હોય તો પછી છોકરા કેટલા વાગે ઉઠે? બાપ જ 10 વાગે ઉઠતો હોય પછી છોકરાને કેવી કહી શકે કે તું લ્યા વહેલો ઉઠ? એટલા માટે હું કરું છું. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ વર્તૈવ ચ કર્મણી પણ યદિ અહમ ન વર્તેયમ જાતુ કર્મણી અતંદ્રિતા મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશા. તો બધાએ હું મોડો ઉઠું તે મોડા ઉઠે. તો પછી ઉત્સેદેયો રેમે લોકા ન કોરિયામ કર્મ ચેદામ શંકર કરતા શ્યામ. તો પછી આમાંથી વણશંકર પ્રજા થાય અને ઉપહન્યામી મા પ્રજા, અને આ પ્રજાનું નષ્ટ થાય. માટે વણશંકર પ્રજા ના થાય એટલા માટે મારે કર્મ કરવું પડે છે, મારે કરવું જોઈએ. મારો દાખલો લઈને બીજા કરે કે જો ભગવાન પણ સવારમાં વહેલા ઉઠે છે, માળા ફેરવે છે, સંધ્યા પાઠ પૂજા કરે છે, તો બાપનું જોઈને છોકરો કરે. હવે બાપ જ 10 વાગે ઉઠતા. અહીંયા હમણાં અહીંયા આવતા પહેલાં મુંબઈ મારે જવાનું થયું હતું. એક ભાઈને ત્યાં ઉતરેલો. એ ભાઈનો છોકરો 9 વાગ્યા સુધી ઉઠેલો જ નહીં. 9 વાગ્યા જ નહોતો ઉઠી. મેં ભાઈ હવે 9 વાગ્યા છે, આ છોકરો ક્યારે ઉઠવાના? ઉઠતો નથી તો તમે ઉઠાડો ને. તો કે છોકરો હવે ઉઠવાનો 9 વાગ્યાનો ટાઈમ છે, હવે ઉઠશે. તમે તો ઉઠાડો, ટાઈમ થયો હતો. તો કે ના, એમ ના ઉઠે. તમે કેવી રીતે ઉઠે? તો કે નરસિંહ મહેતાનું પ્રભાત્યું ગઈએ તો જ ઉઠે. મેં કે એવો તમારો છોકરો છે? નરસિંહ મહેતાનું પ્રભાત્યું ગાય તો જ ઉઠે? તો કે હા, નરસિંહ મહેતાનું પ્રભાત્યું હું ગાઉં. તમે મેલો ને ટેપ મૂકો. ટેપ નહીં, મારે જાતે ગાવું પડે. એની ટેપ નથી. નરસિંહ મહેતાનું પ્રભાત્યું ગાઉં તો જ એ ઉઠે. તમે ગાઓ નરસિંહ મહેતાનું પ્રભાત્યું. એટલે પછી પેલો બાપ નરસિંહ મહેતાનું પ્રભાત્યું ગાવા બેઠો, પેલા છોકરા આગળ, પેલો ઊંઘતો તો એના આગળ. જાગને જાડિયા ઉઠેલા ઊંટિયા તુજ વિના ગોઠિયા કોણ ખાય છે. હા, આવું પ્રભાત્યું ગાયું મળે. વિચાર કરો. જાગને જાડિયા ઉઠેલા ઊંટિયા તુજ વિના ગોઠિયા કોણ ખાય છે. નરસિંહ મહેતાનું પ્રભાત્યું. અને મારા બેટા કરેલું એવું બાજુ. એના પલંગ આગળ પાછળ ટીપોઈ હતી, ટીપોઈ પર ગોઠિયા એક ડીશમાં મૂકેલા અને એક ડીશમાં પેલા નાના છોકરાના પાતળા પીળા ઝાડા થઈ જાય છે ને એવી ચટણી મેલેલી છે. અને પેલો બેવકૂફ ઉઠીને ખાવા જ મંડી પડ્યો, બ્રશ કર્યા વગર એમને એમ. વિચાર કર. અને આ પ્રભાત્યના બાપાએ ગાય ઉતારે ઉઠ્યો. હવે આ જો યુવાવસ્થા અને આ જો જીવન હોય તો એ વણશંકર પ્રજા ના થાય બીજ થાય છે. વિચાર કરો શું કરે. ભગવાન કહે છે એટલા માટે કે હું પણ સવારમાં વહેલો 5 વાગે ઉઠું છું. હું પણ બાપ વર્તશે એ પ્રમાણે. પેરેન્ટ્સ આર પ્રાઇમરી રિસ્પોન્સિબલ ફોર ધી રોંગ્સ ઓફ ધી ચિલ્ડ્રન. પહેલી વાત તો એ છે. એટલે અહીંયા આગળ વાત કરે છે કે પરમાત્મા પોતે પણ કહે છે કે સમષ્ટિના કલ્યાણ માટે મારે પણ, નહીં તો મારે શું કરવા દ્વારકાથી તો આગળ છેક લોબા થવું પડે કુરુક્ષેત્ર સુધી. ભાઈ મારે કંઈ લડવાડતી નહીં. પાંડવો લડતા હતા ને કૌરવો લડતા હતા. પાંડવો જીતે તો કંઈ મને 5 કામ કર્યા મળવા નહોતા, અને કૌરવો જીતે તો કંઈ મારી દ્વારકાની ગાદીને કંઈ વાંધો આવ્યો નહોતો. તો મારે શું કરવા લોબા થવું પડે? હું મારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢી ના ખાઉં બેઠો બેઠો લોબા ટોટિયા કરીને? મારે આ બધા ભડાકૂટને મારા ઘોડા વાંકવા પડે, દાડે ઘોડા મારે ચલાવવાના, અને રાતે પેલો અર્જુન તો હોઈ જાય તારે મારે ઘોડાઓ નવડાવવાના, દોડાવવાના ને ચંદી ખવડાવવાની. મારે બધી મજૂરી મહેનત તો મારે ખાસદારી તો મારે કરવી પડી. ભગવાનને ખાસદારી કરી. તમે વિચાર કરો. ખાસદારી કીધી ખાસદારી. ખાસદાર સમજ્યા ને? ડ્રાઈવર, કોચ ડ્રાઈવર. હા, ઘોડાગાડીના ડ્રાઈવરને ખાસદાર કહેવાય. ખાસદારી કીધી ખાસદારી દેવાધિદેવે ઉમંગધારી કીધી ખાસદારી. કેટલા પ્રેમથી કરી પાછી. હા, તીરે અશ્વોના અંગેથી કાઢી. અર્જુન તો હોઈ જાય રાતે. તારે ભગવાન પછી આખી રાત પેલા ઘોડાઓને હાચવીને એમના તીર વાગેલા કાઢે, બચારાને દુખાવાય નહીં એવી રીતે હાચવીને કાઢે એના બૈડામાંથી, એના પેટમાંથી. તીરે અશ્વોના અંગેથી કાઢી પાણી લાવીને ખૂબ નવાડી ખરેરાથી ગાદી ધા મટાડી અને ડોલ્યો ભરી પાયું મિષ્ટ વારી કીધી ખાસદારી.
અને આખી રાત એમને ગરમ પાણીથી નવડાવે, પહેલાં એમના ઘા રૂજવે, પછી એમ નવડાવે, અને અનંતકોટી બ્રહ્માંડનો માલિક દેવ એના પિતાંબરનું તોબરો કરી અને એમાં ચંદી ખવડાવે ઘોડાઓને. આખી રાત મહેનત કરે. કેમ ભગવાનને કરવું પડે? દાખલો જો લોક શિક્ષણ માટે ભગવાનને કેમ ગુરુતા ભણવા જવું પડે? અરે તમામ વિદ્યાઓનો માલિક છે પરાત્પર બ્રહ્મ, એ શિષ્ય અને જીવાત્મા ગુરુ, જીવાત્મા ગુરુ ને પરમાત્મા શિષ્ય. પણ નહીં, એક પ્રણાલિકા, એક દાખલો, એક લોક શિક્ષણ અને લોક શિક્ષણની દ્રષ્ટિથી કરે છે. તો આ વાત ભગવાને ગીતાની અંદર બહુ સુંદર રીતે સમજાય છે. તમે સમષ્ટિના કલ્યાણ માટે ખોટું કરવું પડે, કોઈ વાંધો નથી. સમષ્ટિનું કલ્યાણ થતું હોય તો જૂઠું બોલો. કોઈ ખાટકી પાછળ પડ્યો ને ગાય આ બાજુ જતી હોય ને કે ગાય કઈ બાજુ ગઈ, તો કહેવાનું કોની બાજુ ગઈ, જૂઠું બોલો. ગાય અમુક તમારો અંગત રાગત વેશ નથી, સમષ્ટિના કલ્યાણ માટે તમે કરી રહ્યા છો. તમારા અંગત સ્વાર્થ માટે તો તમે આખી જિંદગી પછાડ્યો ખાઓ છો અને ધોમાળામાં બાચકા ભરો છો, પણ એ બધા કર્મના બંધન છે. સમષ્ટિના કલ્યાણ માટે તમે શું કર્મ કર્યું બતાવો. સમષ્ટિના કલ્યાણ માટે શું કર્યું તમને કોણ પૂછે છે? તમે લાંબા થઈને સુઈ જાઓ, કોઈ ના પાડે હું રિટાયર થઈ ગયો છું, હું લાંબો થઈને સુઈ જાઉં, મારે શું કમ કમે ધક્કા ખાવા પડે, આડી કલાક સુધી બોલ 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 કરવું પડે, અને પરાણે તમને બેહાડી રાખવા પડે, વગર ફોનના દુઃખી કરવા તમને એને મને તે બોલો શા માટે? અરે એક સમષ્ટિના કલ્યાણ માટે પડ્યા કેમ રહેવાય? બે કેમ રહેવાય? કરો, કંઈક કામ કરો સમષ્ટિના કલ્યાણ માટે. બે નથી રહેવાનું કોઈને, આળસુ થવાની છૂટ નથી. પુરુષાર્થવાદી છે આપણા બધા શાસ્ત્રો. પુરુષાર્થ નહીં ભગવાનને શું કરો? પુરુષાર્થ કરવો પડે. એમને શું મજૂરી કરવાની જરૂર હતી? અને તે આવી ઘોડાગાડી વાંકવાની તો કરી, એને પ્રેમથી કરી. અનંતકોટી બ્રહ્માનો માલિક દેવ એ પોતાનું પિતાંબર હતું ને, એનો તોબરો બનાવે, એમાં ચંદી ભરે અને ઘોડાઓને થાબડતો જાય ને ખવડાવતો જાય. અને અર્જુન ઊંઘે. બોલો, આ કામ કરે. સમષ્ટિના કલ્યાણ માટે કરેલું કર્મ સંચિત કર્મ જમે થતું નથી. અને સાતમું નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ ઉપર તો આખું બેઝ થઈ છે ભગવદ્ ગીતા. તમે વિચાર કરો, નિષ્કામ કર્મ કોણ કરે છે? બતાવો. આજે કોઈ નિષ્કામ કર્મ કરતું નથી. મને પગાર ના મળે તો ના જાઉં નોકરી કરવા. પહેલું નક્કી કરું, બોલો કેટલા પૈસા આપશો, શું પગાર આપશો, નક્કી કર્યું છે. અને પગારમાં 5 રૂપિયા ઓછા આપે તો હાઈકોર્ટમાં રીટ કરું કે નહીં? નહીં ભાઈ, કેમ ઓછા, મારો પગાર કેમ ઓછો આપે? નિષ્કામ કર્મનો એક દાખલો બતાવો. આખી સમષ્ટિ નિષ્કામ કર્મ કરે છે, એક માણસ સિવાય. માણસ જ એક એવો છે કે નિષ્કામ કર્મ નથી કરતો. બતાવો કોઈ નિષ્કામ કર્મનો એક દાખલો બતાવો. શા માટે ભાઈ તમે કરો છો કર્મ? શું કામ નોકરી કરો છો? શું કામ વેપાર કરો છો? છોકરાઓને શું કામ ઓછે મોટા કરો છો? ભાઈ કામના છે, ગળપણમાં મોટો થશે, તમારી સેવા કરશે. બહેરાન કેમ હાડિયા લે આપો છો? ભાઈ ફુલકા રોટલી કીને ખવડાવશે. સ્વાર્થ સિવાય બતાવો તમે નિષ્કામ કર્મ એક દાખલો બતાવો. સ્વાર્થ સિવાય તો કોઈ ઊભો નથી રહેતો. તો આ નિષ્કામ કર્મ એ એક ગજબની વસ્તુ છે જેની ઉપર આખી ભગવદ્ ગીતા બેઝ થઈ છે. તમે ઉઘાડી આંખે જુઓ, આખું જગત નિષ્કામ કર્મ કરે છે. સૂર્યનારાયણને શું પગાર મળે છે? બતાવો. 24 કલાક દોડે છે. તમે તો બપોરે ઊંઘી જાઓ છો, તમે તો રાતો આખી રાત ઊંઘો છો. સૂર્યનારાયણ અડધો કલાક ઊંઘવાની રજા લે તો તમારી શું દશા થાય કહો? અત્યારે સૂર્યનારાયણ નથી, અત્યારે ગયા છે ઇન્ડિયા ગયા છે. અત્યારે ઇન્ડિયા ગયા, તમે તો હું ટાઈમ થયો, તમને કોણ હેરાન કરે? એટલે પણ એટલા માટે તમને હકે ઊંઘાય, એટલા માટે. નહીં તો બસ સૂર્યનારાયણ હોય તમને ઊંઘ ના આવે. એટલા માટે ભગવાને તમારા માટે એક નાઇટ લેમ્પ મૂકી દીધું ચંદ્રમાં. ને તે એને રાતે એની વખારમાં તો ઘણા ગોળા પડ્યા છે. 2-3 લટકાડી ના દે સૂર્યનારાયણ, એની વખારમાં તો કેટલાય સૂર્યનારાયણના ગોળા પડ્યા છે. પણ એ ભગવાનને થયું ના બિચારાઓને ઊંઘવા દો, હકે ઊંઘવા દો. અને સૂર્યનારાયણ 24 કલાક કામ કરે. દિવસે અહીંયા આવે, પાછા રાતે ઇન્ડિયા જાય, પછી ઇન્ડિયાથી પાછા એ લોકોને જાગવાનું થાય ત્યારે ઊંઘવાનું થાય ત્યારે પાછા અહીંયા આવતા રહે. 24 કલાક આટલી મહેનત કરે. કોઈ દાડે પૈસો પગાર નહીં, પેન્શન નહીં, પ્રમોશન નહીં, ઇન્ક્રીમેન્ટ નહીં, ગ્રેજ્યુટી નહીં, અર્ન લીવ નહીં, હાફ પે લીવ નહીં, મેટર્નિટી લીવ નહીં, કોઈ જાતની લીવ નહીં. 24 કલાક, વીકેન્ડ નહીં, કશું જ નહીં. અને તમે તો એક 5 દાડા કામ કર્યું તો બાપરે બાપરે જાણે કે વીકેન્ડ. શા માટે વીકેન્ડ? આ શુક્રવારે ગુજામ પૈસા આવે કે જા નાટા. શા માટે જાઓ છો? બસ કોઈ સારી હોટલમાં જઈને પીઝા ખાઈ આવીએ. આ લાયમન આ છે બધા પીઝા જ ખાખા. નિષ્કામ કર્મ કયું કર્યું તમે? જો સૂર્યનારાયણ, છતાં સૂર્યનારાયણ મોક્ષ નથી માગતા, તમારે મોક્ષ જોઈએ છે. મને મોક્ષ આપો. મોક્ષ એટલે છૂટો થવું, મારે મહેનત ના કરવી પડે. લોબો થઈને હુઈ રહેવું, વખારમાં જઈને લોબો થઈને. તે મોક્ષ તો કંઈ વખાર છે? મોક્ષ ઇઝ નોટ વખાર. મોક્ષ એ કંઈ એવો જોગ્રાફિકલ એરિયા નથી જ્યાં આગળ જઈને તમે લોબા થઈને હુઈ જાઓ. મોક્ષ છે જ નહીં ક્યાંય. યુ હેવ ટુ વર્ક ફોર ઓલ ધ 24 અવર્સ. સૂર્યનારાયણને તો અરજી ના કરે, તમારા કરતાં વધારે પુણ્યશાળી છે. એ અરજી ના કરે કે મારા જાઓ મને મોક્ષ આપો.
મોક્ષ એટલે માણસ મોક્ષ એટલે શું સમજાત નથી. એમને તો આળસુ થવું છે, એમને મોક્ષ સમજે છે. આળસુ થઈને પડ્યા રહ્યો. તમે જો નિષ્કામ કર્મનો દાખલો, તમે જુઓ એક એક નદી, ગંગાજી આખી રાત દોડ કરે છે. દાડે તો ખરું પણ રાતે ગંગાજી. તમે જાઓ, કોઈ જણ ઉભો રહે, પૂછતા નથી તમે સજ્જન છો કે દુર્જન છો, પી જાઓ પાણી. ગંગાજી તમને નહીં પૂછે તમે સજ્જન છો કે દુર્જન છો, તમે બ્રાહ્મણ છો કે ભંગી છો, અરે ગમે તે હો, પી જાઓ પાણી, પ્રેમથી પી જાઓ. અરે ભરી જાઓ ને તમારે જો એટલું જાઓ, તમારે જોર હોય એટલું ભરી જાઓ, જાઓ, કંઈ ના નથી. જ્યારે આપણે તે ગોળીમાં પાણી ભર્યું તે કોઈને હાલતામાં આમ થાય કે પછી અમારું પાણી થઈ રહ્યા, તો એટલી તમારી તૈયારી નથી. જ્યારે ગંગાજી કે જાઓ, પી જાઓ, ગમે આબો જુઓ, આબાની નીચે બે આવો, આવો આવો, મારી નીચે આવો, સાઈડો આપીશ તમને, આવો. તમને નહીં પૂછે કે તમે સજ્જન છો કે દુર્જન છો, તમને નહીં પૂછે કે તમે બ્રાહ્મણ છો, ભિખારી છો કે ભંગી છો, બેસી જાઓ મારા સાંડા નીચે. થોડી વાર બેસજો તો તમને એકાદી કેરી પણ આપીશ, અને જોડિયા મારશો 4-5 બોલો. છે આ નિષ્કામ કર્મનો દાખલો. તમે વાયુ વાય છે આખા જગતની અંદર. તમે જુઓ સૂર્યનારાયણથી માંડીને બધા સમષ્ટિ જગત, પશુ પક્ષી બધા. ગાય કયા દાડ પગાર માગે છે બિચારી? ઘાસ ખાઈને તમને દૂધ આપે છે, ઘાસ ખાઈને દૂધ આપે છે. કોઈ પણ પશુ બતાવો, કોઈ પણ પક્ષી બતાવો કે જે તમારી પાસેથી ખાઈ જતું હોય. પૂરતું તમારું ખાવાનું છે એ નથી ખાતા, જે તમારે નકામું છે. ચકલા બિચારા જીવડા વેણી ખાય, શું કરે? માછલી રાત નદીમાં પડીને તમે જે નાકના લફરા નાખો છો, ગળફા નાખો છો, એ બિચારી ખાઈ જાય છે માછલા. અને માછલાના આરામ કરો તમે મારો.